તો રંગીલા રાજકોટમાં પણ લોકોએ વરસાદી માહોલમાં ફાફડા જલેબીનો આનંદ માણ્યો। દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો બહાર લોકોની લાઈનો લાગી છે। લોકોએ કહ્યું કે દશેરાના પર્વ પર ફાફડા જલેબીથી દિવસની શરૂઆત કરવાની અલગ જ મજા હોય છે અને ફાફડા જલેબી ખરીદવા માટે રાજકોટના લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા। દશેરાની શરૂઆત ગાંઠિયા વગર તો ગાંઠિયા જલેબી તો હોવા જોઈએ સ્પેશિયલ। 1 કલાકથી લાઈનમાં ઊભા છે પણ ગાંઠિયા લીધા વગર જવાનું નથી। ભલે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ગાંઠિયા લીધા વગર જવું નથી ઘરે। માણસો એટલા બધા ઉત્સાહી છે કે ગાંઠિયા અને જલેબી તો આપણે દશેરાના ખાવા જ જોઈએ એમ। આજે દશેરાનો પર્વ છે ત્યારે રાજકોટ વાસીઓ છે તે મસ્ત મજાના ફાફડા આરોગીને આજે દશેરાના દિવસની શરૂઆત કરતા હોય છે। ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે રાજકોટના લોકો છે તે મોટી સંખ્યામાં ફરસાણની દુકાનની બહાર લાઈનો લગાડીને ઊભા જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ફાફડા અને જલેબી એ તો અમારું કહેવાય ને કે અંગ છે, કેમ કે આપણે આમ જોવા જઈએ તો બધા અહીંયા આપણે શુદ્ધ વેજીટેરિયન લોકો છીએ। ગાંઠિયા એ અમારો પ્રોટીનનો સોર્સ છે અને આ પ્રથા 5000 વર્ષથી છે અહીંયા આગળ। અમારા સૌરાષ્ટ્રની આ ભૂમિની ઉપર ગાંઠિયા ખાવાની વર્ષોથી છે આ પ્રથા। હાજી, આ લાઈનમાં ઊભા છીએ નાનપણથી। હું તો અહીંયા જ મોટો થયો છું। 51 વર્ષમાં આ પહેલી વાર એવું છે કે વરસાદ છે આજના દિવસે। આ એક આપણે જે ગ્લોબલ વોર્મિંગ જે છે એ ખતમ થાય અને આપણે ગ્રીન એનર્જી તરફ જઈએ એ સારી વસ્તુ છે। એટલે ભગવાન શ્રી રામને યાદ કરીને કહીએ કે હવે આપણે પણ રામ ભગવાનના રસ્તે આપણે વધીએ આગળ। ખાસ કરીને જે રીતના લોકો છે તે વહેલી સવારથી લાઈનમાં ઊભા છે અને જે છે ફાફડા જલેબી જે છે એ ખરીદવા માટે આવતા હોય છે। ખાસ કરીને આજે વરસાદી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો છે તે ગાંઠિયાની ખરીદી કરી રહ્યા છે। ખાસ જે રાજકોટ શહેર છે ત્યાં રાજકોટના લોકો છે તે ખાવા માટે પણ ખૂબ જ જે શોખીન છે, જાણીતા છે અને એટલા માટે જે છે અલગ અલગ વાર તહેવારો પર અલગ અલગ વાનગીઓ આરોગતા હોય છે। ત્યારે દશેરા ઉપર ખાસ ફાફડા અને જલેબી આરોગવાનું પણ એક અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। શહેરમાં તહેવારો પહેલા ફૂડ સેફ્ટી ચેકિંગ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે દશેરાના પર્વને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પહેલા કરવામાં આવી હતી। રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં પણ તપાસ હાથ ધરાઈ, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા। મીઠાઈમાં એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું। ચોખ્ખાઈને લઈને આરએમસી દ્વારા નોટિસ પણ અપાઈ। તો શહેરમાં કુલ 33 જેટલા નમૂના લેવામાં આવ્યા। બપોરના સફાઈનો થોડોક અભાવ રહી ગયો છે, જેને વર્કરોને મારે જમવા છોડવા દેવા પડ્યા એટલા હિસાબે। બાકી અહીંયા કોઈ દિવસ કોઈ જાતનું કાંઈ અનહાઇજેનિક હોતું નથી। 100% અમારા ગ્રાહક છે એ અમારા સર્વોપરી છે, અમે એનો વિશ્વાસ કોઈ દિવસ તોડવા નહીં દઈએ। હાલ દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે। આવતીકાલે દશેરાનો પર્વ છે ત્યારે જે છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મીઠાઈની જે દુકાનો હોય છે ત્યાં અત્યારે જે છે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આપ અત્યારે સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આરોગ્ય વિભાગ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે મીઠાઈ જે બનાવતા હોય છે તેમાં જે છે આરોગ્ય વિભાગ જે કોઈ અખાદ્ય પદાર્થ છે કે નહીં એમને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે। અત્યારે એમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે જે અલગ અલગ મીઠાઈઓ છે તેમને લઈને પણ અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે। રૈયા રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જે છે મીઠાઈના નમૂના પણ લેવામાં આવતા હોય છે, ફરસાણના નમૂના પણ લેવામાં આવતા હોય છે। ત્યારે જે રીતના જે ચાંદીના વરખ હોય છે તેમાં કોઈ જે છે એ ખામી છે કે નહીં, અખાદ્ય છે કે ખાદ્ય છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે। અલગ અલગ જેના કોઈ અખાદ્ય પદાર્થ મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે, ત્યારે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે। આણંદ અને વિદ્યાનગરમાં ફાફડા જલેબી બનાવવામાં
100 થી 150 જેટલા લોકો સંકળાયેલા છે। જો કે આ વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ અને જલેબી માટે ખાંડ મોંઘા થતા ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે। ફાફડા જલેબી લેવા આવતા ગ્રાહકો કહી રહ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે। જ્યારે વેપારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં ઘટાડો થયો હોવાના કારણે તેઓએ ભાવ વધારો કર્યો નથી। ગઈ સાલથી આ સાલમાં ફાફડા જલેબીનો જે ભાવ છે એનું એ જ છે। એનું મુખ્ય કારણ એ છે કે જેમાં જીએસટીનો ભાવ ઘટાડો છે, જેથી કરીને અમે બી ભાવમાં કોઈ વધારો કે એ નથી કર્યો, જેથી ગ્રાહકને દરેક ગ્રાહકને લાભ મળે। ફાફડા જલેબીના વેપારીને પૂછ્યું તો ગઈ સાલ કરતાં આ સાલ કિલોએ ફાફડામાં 400 હતા ગઈ સાલ, એની કરતાં આપણે 460 થી 70 છે, એટલે લગભગ 60-70 રૂપિયાનો વધારો છે। અને જલેબીમાં પણ એવું જ કંઈક છે કે 30 રૂપિયાનો કિલોએ વધારો છે। हर साल जे रेबर 40 रुपया किलो लोट पर काम करतु ए आ साल 1 किलो लोटे 100 रुपया रेबर ले छे, એટલે લોકોને થોડીક તકલીફ તો પડે છે, પણ થોડું ઓછા વધતું, પણ ફાફડા જલેબી તો લેવા આવે જ છે। તો હાલ આણંદમાં પણ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ભલે મોંઘવારી વધી છે તેમ છતાં લોકો ફાફડા જલેબી લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ। રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા। રક્ષામંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। રક્ષામંત્રીના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે। ભુજના મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે। તો રક્ષામંત્રી હાલ કચ્છ પ્રવાસે પહોંચ્યા છે। નોંધ્ય છે કે તેમનું ભવ્ય સ્વાગત ભુજમાં કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નોંધ્ય છે કે તેઓ અહીં પહોંચ્યા છે ભુજના મિલિટરી સ્ટેશન ખાતે, જ્યાં તેઓ રાવણ દહન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। તેમના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે તેવા પ્રકારનું આયોજન છે। સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। आज महात्मा गांधी ने 156મી जन्म जयंती है, त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल पोरबंदर मुलाकाते छे। दर वर्षनी परंपरा मुजब कीर्ति मंदिर खाते सर्वधर्म प्रार्थनाનું आयोजन कराયું છે, જેમાં मुख्यमंत्री भूपेन्द्र पटेले भाग લીધો। कीर्ति मंदिर खाते महानुभावों અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા। તો પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન, દર વર્ષે આ પ્રાર્થનાનું આયોજન બાપુના જન્મદિવસ પર કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ એ જ ભવ્ય સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। તો પોરબંદર ખાતે કીર્તિ મંદિર ખાતે આ વિશેષ પ્રાર્થના જેનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે બાપુના જન્મદિવસ પર આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। નોંધ્ય છે કે આ વર્ષે ગાંધીજીની 156મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશભરમાં ઉજવણી માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન। दैवी शक्तिनी आराधनाना पर्व नवरात्रि महोत्सवना समापन साथे असत्य पर सत्यना विजयનું महापर्व એટલે કે દશેરા, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આતિશબાજીથી ભરેલા રાવણના 70 ફૂટ ઊંચા પુતળાનું ઘોડદોડ રોડ સ્થિત વિશાળ મેદાનમાં આવતીકાલે દહન કરાશે। છેલ્લા 49 વર્ષથી ઉત્તર પ્રદેશના કૃષ્ણભૂમિથી આવેલા 15 મુસ્લિમ કારીગરો દ્વારા રાવણના પુતળા તૈયાર કરવામાં આવતા હોય છે। 40 દિવસની મહેનત બાદ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો। મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના રાવણનું પુતળું તૈયાર કરવામાં આવે છે, અને આવતીકાલે શહેરમાં 49 વર્ષ જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ રહેશે। ભાવનગર શહેરમાં નવરાત્રી મહોત્સવની રાસોત્સવ સાથે ઉજવણી કરાઈ હતી, ત્યારે રેલવે સ્ટેશન રોડ પર મામાના ખાંડણિયા વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક વડવાડા મોટા અંબાજી મંદિર પરિસરમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ। આસો સુદ નોમના રોજ 64 જોગણીના દર્શનનું આયોજન કરાયું। આદિશક્તિ સ્વરૂપ 64 જોગણીના દર્શન ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા। 1 થી 14 વર્ષથી 300થી વધુ બાળાઓ મનપસંદ જોગણીના સંપૂર્ણ શણગારથી સુસજ્જ થઈને ઉપસ્થિત રહી।